સોરી, મારો વિડીયો કટ થઈ ગયો હતો. જે બાટી મેં તમને મૂકીને બતાવી હતી દાળની તૈયારી કરવા માટે, તો મેં આ દાળ લઈ લીધી છે બધી થોડી થોડી. એક કોઈ મુઠ્ઠી લીધી છે, કોઈ અડધી મુઠ્ઠી લીધી છે, એવી થોડી દાળ મેં બધી ભેગી કરીને અડધી વાટકી દાળ લીધેલી છે. હવે આપણે થોડી બાટીને જોઈ લઈશું, ફેવરી લઈશું. જો આ રીતે થોડી અધકચરી ચડી છે ને, એટલે તમારે ચીપિયા વડે કે ચમચા વડે તમને જે રીતે ફાવે આ રીતે બાટી ફેવરી લેવાની. હાથથી ફેરવવી તો હાથથી ફેરવવાની, કાંટાથી ફેરવવી તો કાંટાથી ફેરવવાની. તમને જે રીતે ફાવે એ રીતે બધી બાટી આ રીતે ઊંધા સીધી કરીને શેકી લેવાની. બાટી ખાવામાં બહુ જ મસ્ત લાગે. આ રીતે બાટીના કુકરમાં કરો ને એના કરતાં બી આરી એક જાતની આ બાફલા બાટી જ થઈ ગઈ કહેવાય. લોકો બાફીને કરે છે, પછી આ તે કટ કરી શેકે. મેં આ રીતે ડાયરેક્ટ કરી છે. અને નીચેથી તાપ થોડો એવું લાગે કે વધારે અડે છે, તો તમે કોઈ બી તમારા ઘરે એક્સ્ટ્રા જાળી કે એવું હોય ને તો તમે મૂકીને સેટ કરી શકો છો. આ છે આપણી બધી બાટી ફરી ગઈ છે. હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું અને હવે એને દાળ ધોઈને આપણે તૈયાર કરીશું. ટામેટા ઝીણા ઝીણા સમારી લઈશું, ડુંગળી સમારી લઈશું, પછી હું તમને દાળ વઘારીને બતાવું. જો મને એમ લાગ્યું કે મારા કુકરમાં વધારે તાપ પડે છે, આ રીતે મારા જોડે લોખંડની જાળી છે તો હું એ મૂકી દઈશ, તો મારું કુકર થોડું ઊંચું થઈ જશે, તો થોડું તાપ એને ઓછો લાગશે. એ રીતે તમારે એવું લાગતું હોય કે નીચેથી જલ્દી શેકાઈ ગઈ છે અને અંદરથી કાચી રહે છે, તો તમે કોઈ જાળી કે કોઈ સ્ટેન્ડ કે કોઈ બી વસ્તુ મૂકીને તમે થોડું તમારું વાસણ ઊંચું કરી શકો છો. ચલો હવે આપણે કરીશું દાળની તૈયારી. આ રીતે મેં દાળ સ્ટીલની તપેલીમાં બાફવા મૂકી દીધી છે એક બાજુ, એટલે એક બાજુ દાળ બી બફાઈ જશે અને એક બાજુ બાટી બી થઈ જશે. ત્યાં સુધી આપણે ટામેટાં ઝીણા ઝીણા, ડુંગળી ઝીણી ઝીણી અને લસણ ફોલી લઈશું ચટણી બનાવવા માટે. પછી આપણે દાળ વઘારીશું. જો ઊંધા સીધી કરીને આપણે આપણી બાટી શેકી લઈશું. એક બાજુ આપણી દાળ ચડે છે તપેલીમાં, એક બાજુ આપણે ડુંગળી ટામેટું સમારીશું, લસણ ફોલીશું. એક સાથે આપણે બાટીનું તૈયારી કરીશું. જો આ રીતે થાય છે ને મસ્ત કેવી કુકરમાં. પણ તમારે વારે ઘડી અને ચેક કરતા રહેવું પડશે કે ભાઈ દાજી ના જાય. બાકી ટેસ્ટી બી એટલી લાગે ખાવામાં અને બનાવવામાં બી. તમે કુકર વગર બી બનાવી શકો. તમને એમ લાગે કે સાઈડો થોડી કાચી એવી રહે છે તો તમે આ રીતે એને ઊભી કરીને બી શેકી શકો, પણ થોડું ધ્યાન આપવું પડશે તમારે. આ રીતે શેકી લેવાની. જો આ રીતે મેં ઝીણા ઝીણા ડુંગળી અને ટામેટાં ભેગા સમારી લીધા છે અને આ લસણ ફોલી લીધું છે. હવે એની આપણે કરીશું ચટણી બાટી જોડે ખાવા માટે. તો એમાં હું મિક્સરના જારમાં જ કરી લઉં છું તો ફટાફટ થઈ જાય. એમાં આપણે નાખીશું થોડુંક જ મીઠું, વધારે નહીં, અને થોડું ધાણા જીરું 1 ચમચી જેટલું, અને 1 ચમચી જેટલું મરચું, 1 થી 1.5 ચમચી જેટલું. પણ એ તમે જેવું તીખું ખાતા હોય એ ચટણી બનાવી શકો છો. પણ આપણે મિક્સરમાં બનાવીશું અને ડ્રાય વેમાં બનાવીશું. કેટલી ઇઝીલી તરત જ બની ગઈ. આ છે આપણે લસણની ચટણી. આવી કોરી હોય ને, આ છે લસણની ચટણી. હવે આપણે વઘારીશું દાળ. દેખી લઈએ કે આપણી બાટી કેટલી ચડી ગઈ છે. જો હું તમને બતાવી દઉં, બાટી કુકરમાં ચડી ગઈ છે. એટલી ઇઝી તરીકે સરસ જો છે ને. આને સીધી પછી તમારે ઘીમાં નાખી દેવાની. આજુ 5-10 મિનિટ આપણે એને ચડવા દઈશું. થોડી કાચા જેવી લાગે છે એટલે, પણ આ બાકી ખાવામાં આવે મજા. જો કેવી શેકાઈને થાય છે મસ્ત. 5 મિનિટમાં બાટી આપણી ચડી જશે. પછી આપણે વઘારી દઈશું દાળ.
ચલો આપણે હવે ચેક કરી લઈએ કે આપણી બાટી ચડી ગઈ છે. નીકાળી લઈએ. જો કેવી મસ્ત ચડીને થઈ છે, હું તમને બતાવી દઉં. આ છે આપણી કુકરમાં ચડેલી બાટી. એને આપણે એક એક કરીને નીકાળી લઈશું. એકવાર તમે ટ્રાય કરજો. બાટીનું કુકર ના હોય ને તો બી સરસ કરી શકો. પછી આપણે નીકાળી અને એમાં ઘી રેડી લેવાનું. આ છે આપણી કુકરમાં કરેલી બાટી. જો કેટલી મસ્ત ચડીને થઈ છે ને. એમાં આપણે ઉપરથી નાખીશું ઘી. મસ્ત. આ છે આપણે બાટી કુકરમાં બનાવેલી, એ બી બાટીના કુકર વગર. એને તમે બાફલા બાટી બી કહી શકો, સાદી બાટી બી કેવી રીતે કહી શકો, તમારે જે રીતે તમારે. આ છે બાટી કુકર વગર. બાટીના કુકર બનાવવાની, એ બી તાસણામાં કે આ દાળના કુકરમાં કે ગમે એમાં. હવે આપણે વઘારી લઈશું દાળ. કુકરમાં આપણે દાળ બાફી હતી એ જ બાટી બનાવી હતી આપણે, એ જ કુકરમાં આપણે દાળ વઘારી લઈશું. એના માટે મેં ઝીણી ઝીણી ડુંગળી, ઝીણું ટામેટું, લસણની ચટણી કરી રાખી છે. એ બી તમે એમને બી ખાઈ શકો બાટીમાં, અને વઘારમાં બી લઈ શકો. એમાં મેં તેલ મૂકી દીધું છે. હવે આપણે દહીંનો વઘાર કરવાનો, અને દહીં બરાબર પકડી જાય ને, એકદમ અવાજ આવે ને પછી જ આ બધું નાખવાનું. અને એમાં થોડી દહીં વધારે લેવાની. હવે આપણે એડ કરીશું અંદર જે આપણે બાટી જોડે ખાવા બનાવી હતી ચટણી, એ જ ચટણી આપણે વઘારમાં લઈશું. અને થોડા ડુંગળી ટામેટા નાખીશું અને બધા મસાલા કરી લઈશું. થોડી કોથમીર નાખીશું. આ રીતે દહીંનો અવાજ આવે ને ત્યાં સુધી એને ચટકવા દેવાનું. હવે આપણે અંદર એડ કરવું છે મેં જે બનાવી દીધી ચટણી, એ ચટણીને એડ કરી અને એમાં એડ કરીશું 1 ચમચો ડુંગળી ને ટામેટું બે મિક્સ અમારે છે. અને આપણે રાખીશું બાટી જોડે ખાવા માટે. આ છે આપણે બાટીની દાળનો વઘાર. આ રીતે આપણે એનો વઘાર કરીશું અને બધા મસાલા કરી લઈશું. લસણની ચટણીમાં મરચું હતું એટલે સ્વાદ અનુસાર મરચું નાખીશું. થોડોક જ ચપટી ગરમ મસાલો, ધાણા જીરું બી આ ચટણીમાં હતું એટલે થોડુંક જ નાખીશું. અને થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું. મીઠું આપણે દાળમાં બાફવા નાખેલું હતું એટલે પહેલાં થોડું નાખીશું. આ બધા મસાલા થઈ ગયા છે. હવે એમાં આપણે નાખીશું બફાયેલી દાળ. આજે આપણે સાઈડમાં બાફી હતી આપણે એડ કરી લઈશું અંદર. અને હવે એની એક સીટી વગાડી લઈશું એટલે આપણી બાટીની દાળ થઈ જશે તૈયાર. અડધો ગ્લાસ અંદર પાણી એડ કરીશું. ચલો આપણી દાળ બી થઈ ગઈ છે તૈયાર. આપણે હવે એક વાટકીમાં એને કાઢી લઈશું. એનામાં થોડી કોથમીર નાખી દઈશું અને આપણે થોડું એમાં લીંબુ એડ કરી દઈશું. ઓકે ફ્રેન્ડ, આ છે આપણી દાળ બાટીની થાળી. હું તમને નજીકથી બતાવી દઉં અને પછી બતાવું તમને ચોરીને બી. આ છે દાળ, કચુંબર, લસણની ચટણી અને આ બાટી. જો આપણે આ કુકરમાં કરી, જો દેખાય છે કેટલી સોફ્ટ,
કેટલી સરસ છે એ હું તમને ચૂરીને બી બતાવું છું. છે ને મસ્ત, કોઈ જગ્યાએથી તમને કાચી કે એવી કશું જ લાગશે નહીં. જો બધી જ બાટી મેં ચૂરી દીધી છે, છૂટી છૂટી સરસ. એટલે તમારી જોડે બાટીનું કુકર ના હોય તો બી તમે બનાવી શકો છો અને બહુ જ ક્રન્ચી છે. હવે આમાં આપણે દાળ નાખી લઈશું. કોઈ કાચી બાટી રહી નથી, કેટલી મસ્ત થઈ છે. આમાં આપણે એડ કરીશું લસણની ચટણી, જોડે એડ કરીશું એમાં કચુંબર અને એડ કરીશું એમાં ગરમા ગરમ દાળ અને ચમચીથી હલાવી લઈશું. ઘી તો આપણે પહેલાં એમાં નાખ્યું હતું અને હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવી બની છે. ઓકે, ચાલો હું તમને બતાવું. આ છે આપણી ગરમા ગરમ દાળ બાટી. બહુ જ મસ્ત બને છે. તમે કુકર ના હોય તો બી તમારા ઘરે ટ્રાય કરી શકો છો. ચલો હવે આપણે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ અને મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.